પાઉલ કોરિન્થીની કલીસિયાને સચ્ચાઈ વિશે માર્ગદર્શન આપે છે. આ સચ્ચાઈ પ્રગટ થયેલી છે, પરંતુ આ સચ્ચાઈ પ્રગટ થઈ છે એને માણસો પોતાની દુષ્ટતાથી દાબે છે. પોતાના દુષ્ટતાથી સત્યને દાબે છે અને સત્ય નથી, અમે જે છે અમે સાચા છીએ. પણ આગળ વાંચો શું કહે છે? કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન, જો કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. હાલેલુયા. અહીંયા લખવામાં આવ્યું છે કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. પાઉલ કહે છે પરમેશ્વરનું જ્ઞાન એઓના આગળ પ્રસિદ્ધ થયેલું છે, એઓના આંખો સામે છે. હાલેલુયા. આગળ, કેમ કે તેના અદ્રશ્ય ગુણો, અહીંયા લખવામાં આવ્યું છે કેમ કે તેના અદ્રશ્ય ગુણો. હાલેલુયા. અદ્રશ્ય ગુણો, પરમેશ્વરના અદ્રશ્ય ગુણો. આગળ, અને તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. હાલેલુયા. તો અહીંયા પાઉલ કહે છે પરમેશ્વરે આ સૃષ્ટિને સર્જન કર્યું છે. જ્યારે તમે સૃષ્ટિને નિહાળશો, સૃષ્ટિ વિશે અવલોકન કરશો, સૃષ્ટિને સમજવાની કોશિશ કરશો, તો એના અંદર દેવનું પરાક્રમ આપણને સમજાશે. સર્વશક્તિમાન પરમેશ્વરનું સામર્થ્ય એના અંદર છે, આપણને ખબર પડશે. હાલેલુયા. હા, અહીંયા કહે છે સૃષ્ટિનું સર્જન. ગત દિવસોના અંદર એક પ્રભુના દાસ પ્રચાર કરતા કરતા પરમેશ્વરે સૃષ્ટિ કેવી સર્જન કરી છે એનો સંદેશ આપી રહ્યો હતો. તો એને બતાવ્યું કે આપણે એક પૃથ્વી પર રહીએ છીએ, એક નાનકડી પૃથ્વી પર રહીએ છીએ, અને એ કહે કે આ પૃથ્વીની હેસિયત પરમેશ્વરની બાકીની સૃષ્ટિ છે એના દ્રષ્ટિમાં કેટલી છે એ સમજાવી. એને આ પૃથ્વીની હેસિયત તો એને સમજાવ્યું. આ પૃથ્વી કરતા સૂર્ય લગભગ એને કીધું 13 લાખ ઘણો મોટો છે. 13 લાખ ઘણો મોટો. તમે વિચાર કરો, પૃથ્વી જેવી આ ગોળ ચીજ 13 લાખ એવી ક્યાં સમાઈ જાય? સૂર્યમાં સમાઈ જાય. સૂર્ય એટલો મોટો છે. બાઇબલ એમ કહે છે આકાશ ગંગા. આ એટલી મોટી પરમેશ્વરે બનાવી છે, એના અંદર આ એક ગ્રહના સમાન પૃથ્વી એક નાનકડી છે, અને આ પૃથ્વી જેવા 13 લાખ સૂર્યમાં સમાઈ જાય. અને એને બતાવ્યું સૂર્ય, વિજ્ઞાન પણ કહે છે, સંશોધકો પણ કહે છે, આ સૂર્ય જેવા તારા હજુ બીજા ગ્રહો છે એના અંદર લાખ ગણા અંદર સમાઈ જાય, એટલા મોટા બીજા પણ ગ્રહ છે. એમ કે સૂર્યમાં 13 લાખ પૃથ્વી આવી જાય, પણ એ સૂર્યો પણ લાખોની સંખ્યામાં એક બીજા ગ્રહમાં સમાઈ જાય, એટલા મોટા ગ્રહો પણ બનેલા છે. હાલેલુયા. હા, એટલા મોટા ગ્રહો બન્યા છે. અને એવા ગ્રહો અસંખ્ય છે, અબજોની સંખ્યામાં છે, જે આજે વિજ્ઞાને પણ ગણી શક્યા નથી. એટલે પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું આકાશ ઉપર નજર કર, ગણાય તો ગણ. પરમેશ્વરે એ દિવસે ભવિષ્યવાણી કરી દીધી ઇબ્રાહીમની સામે, ગણાય તો ગણ, પણ તને ગણી શકાશે નહીં. આજે વિજ્ઞાન પણ ગમે તેટલું દાવો કરતું હોય, પણ બધું નથી ગણી શક્યું. એની જેટલી પહોંચ છે એટલું એને શોધ્યું છે. આજે મેં વાત તમને કીધી, આ વિજ્ઞાને શોધ્યું છે એટલી વાતો. હાલેલુયા. હા, આજે આટલું મહાન સર્જન જે પરમેશ્વરે કર્યું છે, એમાં પૃથ્વી હાવ સામાન્ય કક્ષામાં છે, હાવ નાનકડી કક્ષામાં છે.
પણ એવું કહેવાય છે ફક્ત આ પૃથ્વી પર જીવન છે. માણસ માટેનું જીવન ફક્ત આ પૃથ્વીમાં છે. એ સૂર્યમાં નહીં જઈ શકે, ચંદ્ર પર નહીં જઈ શકે, એ બીજા કોઈ ગ્રહમાં નહીં જીવી શકે. જીવન પરમેશ્વરે આ પૃથ્વી પર જ માણસ માટે રાખ્યું છે. એટલા માટે ઉત્પત્તિ 1:1 વાંચીએ છીએ, પરમેશ્વરે આકાશ ને પૃથ્વી તો બનાવ્યા, પરંતુ પૃથ્વી પર જીવન આપ્યું પ્રભુએ. માણસ માટેનું જીવન આ પૃથ્વી પર છે. ઓક્સિજન આ પૃથ્વી પર મળે છે, પાણી એ પૃથ્વી પર મળે છે, ખોરાક ઉત્પન્ન કરવાની શક્તિની જમીન આ પૃથ્વી પર છે. પરમેશ્વરે માણસને માટે રહેઠાણ આ પૃથ્વી બનાવી. પણ આ પૃથ્વી કરતા પણ જો આપણે 1-2 વચન બીજા પણ જોઈશું. નીતિ વચન 3:19 વાંચીએ. નીતિ વચન 3 અધ્યાય 19 કલમ. યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી, યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી, તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા, બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા, તેની કળાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યા, એની કળાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યા, અને આકાશના વાદળામાંથી ઝાકળ ટપકે છે. હા, અહીંયા સુલેમાન પોતાના જ્ઞાન અને સમજદારી પૂર્વ દ્વારા પરમેશ્વરના જ્ઞાનનું અવલોકન કરે છે. કહે છે પરમેશ્વરે યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચીને બુદ્ધિ વડે આકાશોની સ્થાપના કરી. આ આકાશોની સ્થાપના પરમેશ્વરે કરી છે. હાલેલુયા. તો આપણે વિચાર કરી શકીએ, અબજોની સંખ્યામાં આ આકાશોના અંદર એવા એવા મોટા ગ્રહો અને તારાઓ છે જેની દ્રષ્ટિમાં પૃથ્વી કશું જ નથી. આપણે જાણીએ છીએ પરમેશ્વર જેની ઉત્પત્તિ કરે એનું ઉપયોગને માટે ઉત્પત્તિ કરે. અમથું કશું નથી ઉત્પન્ન કરતો. બિનજરૂરી વસ્તુ પ્રભુ નથી બનાવતો. આ બધું જ બનાવ્યું છે એની પાછળ પરમેશ્વરને એનો ઉપયોગ કરનાર છે. હાલેલુયા. આજે ભલે આપણે આ શરીરમાં એ ગ્રહમાં નહીં જઈ શકીએ, પણ જો આપણને આત્મિક શરીર મળશે તો કદાચ આપણે ત્યાં જઈ શકીશું. આ અનંતકાલિક યોજના પરમેશ્વરની છે. આ અનંતકાલિક યોજનામાં આ પૃથ્વી પરની જે યોજના છે આ શરૂઆતની યોજના છે. આ માણસ માટે શરૂઆતની યોજના છે. હજુ તો આકાશોના આકાશો પરમેશ્વરે બનાવ્યા છે. હવે સમજવાનું માણસે અથવા આપણે સમજવાનું એ રહ્યું કે ભાઈ પૃથ્વીની હેસિયત આ આકાશ ગંગાના અંદર આટલી સામાન્ય છે, તો મારી ને તમારી હેસિયત શું હોય? આપણી હેસિયત શું હોય? પણ યાદ રાખો, પરમેશ્વરે માણસને ધ્યાન આપ્યું છે. આ મહાન યોજનાનો એક ભાગ માણસને માટે પરમેશ્વરે ધ્યાન આપ્યું છે. આજે મારે ને તમારે સમજવાનું એ છે, અગર પરમેશ્વરે જે સૃષ્ટિને બનાવી છે, જે સર્જન કર્યું છે, એટલું મહાન સર્જન કર્યું છે, તો એના અંદર પૃથ્વીનું કોઈ વેલ્યુ નથી. મોટાઈ પ્રમાણે જોઈએ તો પૃથ્વીનું કોઈ વેલ્યુ નથી. પરમેશ્વર એના કરતા પણ મોટા 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 લાખો કરોડો એના કરતા ઘણા મોટા પરમેશ્વરે બનાવ્યા છે. તારાઓ બનાવ્યા છે, ગ્રહો બનાવ્યા છે. પરમેશ્વર એમનો પણ ઉપયોગ કરશે. પરંતુ આ પૃથ્વી સામાન્ય, એના દ્રષ્ટિમાં સામાન્ય છતાં પણ પરમેશ્વરે પૃથ્વીને મહત્વ આપ્યું છે. આ બાઇબલ પૃથ્વી પરના લોકો માટેનું લખાયેલું બાઇબલ છે. હાલેલુયા. જો 136 પહેલી કલમથી વાંચો. સ્તુતિ કરો, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે. કેમ કે તે ઉત્તમ છે. તેની કૃપા અનંતકાળ ટકનાર છે. શું કહે છે? તેની કૃપા અનંતકાળ સુધી ટકનાર છે. હા,
દેવોના દેવની સ્તુતિ કરો, દેવોના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંત કાળ છે. એની કૃપા અનંત કાળ છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંત કાળ છે. એની કૃપા અનંત કાળ છે. જે એકલો મોટો ચમત્કારો કરનાર છે, જે એકલો મોટો ચમત્કાર કરનાર છે, તેની સ્તુતિ કરો, તેની સ્તુતિ કરો. કેમ કે તેની કૃપા અનંત કાળ છે. અનંત કાળ છે. જેણે પોતાના ડહાપણ વડે જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે, આકાશોનું ઉત્પન્ન કર્યા છે, તેની સ્તુતિ કરો, તેની સ્તુતિ કરો. કેમ કે તેની કૃપા અનંત કાળ છે. તેની કૃપા અનંત કાળ છે. જેણે પાણી પર ભૂમિને હા, વિસ્તારી છે, વિસ્તારી છે, તેની સ્તુતિ કરો, તેની સ્તુતિ કરો. કેમ કે તેની કૃપા અનંત કાળ છે. ભાઈ કેમ એની સ્તુતિ કરવી જોઈએ? અને એટલા માટે પાઉલ પેત્રમનની કલીસિયાને એમ કહે છે, દેવના સનાતન પરાક્રમને, એના સૃષ્ટિના સર્જનને નિહાળવાથી માણસને બરાબર ખબર પડી જાય છે કે પરમેશ્વર સર્વશક્તિમાન પરમેશ્વર છે. હાલેલુયા. જો વાંચીએ અયુબ 38મો અધ્યાય, પહેલી કલમ વાંચો. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે ત્યારે યહોવાએ વંટળીયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે અજ્ઞાનપણાના શબ્દોથી આજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનારા કોણ છે? હા, અયુબને કહે છે આ અજ્ઞાનપણામાં હું બકબક કરે છે. હાલેલુયા. હા? શું કહે છે? આ અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનારા કોણ છે? 42મા અધ્યાયમાં લખ્યું છે એ વાત અલગ છે. અંધારામાં નાખનાર આ કોણ છે? આ વાત અલગ છે. આ વાત અલગ છે. વંટોળિયામાંથી પરમેશ્વર એવાએ કીધું તું શું અજ્ઞાનપણામાં બકબક કરે છે? એવાએ મને એમ કર્યું, મને તેમ કર્યું, તારા મિત્રો બી તે ને તું બી તે. પણ એવાએ કીધું ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? હા, ત્રીજી કલમ. હવે મરદની પેઠે તારી કમર બાંધ. હા, હવે મરદની પેઠે કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. તારે મને ઉત્તર આપવાનો. હાલેલુયા. ઘરે જઈને 3 અધ્યાય વાંચજો ત્યારે તમને ઉત્તર મળશે. અયુબને એવા પ્રશ્નો પ્રભુ પૂછે. હા, થોડુંક વાંચી લઈએ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો? હા, હું જવાબ રહે? આપણને પૂછે મેં પાયો નાખ્યો ત્યારે તું ક્યાં હતી, ક્યાં હતો? હા, ચૂપ. હા, આગળ. જો તને સમજણ હોય તો કહી દે. સમજણ હોય તો કહી દે. હા, આજે આપણને તો સમજણ છે, આપણે તો કહીએ પ્રભુ પૃથ્વીના મંડળ અગાઉ તો હું તારા ત્યાં હતો, કેમ કે તે કીધું છે, આ લખેલું છે એટલે આપણે જવાબ આપીએ. આ અયુબ પાસે જવાબ નથી એ સમયે. આજે તો આપણી પાસે બાઇબલમાં જવાબ છે. એફેસીના પત્ર પહેલા અધ્યાયમાં આપણે નીચે વાંચીએ છીએ પૃથ્વીના મંડળ અગાઉ તને પસંદ કર્યો હતો. એ તો જવાબ છે, તો બી કોઈને તો જવાબ આપતા નહીં આવડે. તું ક્યાં હતી ખબર નહીં. અયુબને પૂછે છે તું ક્યાં હતો? હા, આગળ. જો તું જાણતો હો તો કહે. હા, જાણતો હોય તો કહે. તેના માપ કોણે ઠરાવ્યા? તેના માપ કોણે ઠરાવ્યા? અને તેને માપવાની દોરી કોણે લંબાવી? હા, એની માપવાની દોરી કોણે લંબાવી? સા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા. હા, સા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા. ત્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હા, હતા. પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા અને હતા, સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા. હર્ષનાદ કરતા હતા. તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? હા, એક બી જવાબ નથી એના ભાઈ. હાલેલુયા. મજેદાર વાત એ છે કે તમે 3 અધ્યાય વાંચશો ને તો એના અંદર એટલા ગૂઢ શબ્દો વિશે પ્રભુ પૂછે છે અયુબને. પણ ધન્યતાની વાત આપણને એ છે, પ્રભુ અયુબને પ્રશ્ન પૂછે છે, એ શબ્દો સાંભળીને આપણને કંઈક શીખવાનું મળી જાય છે. ભાઈ અયુબ અને પ્રભુ એવો જાણે, પણ પ્રભુએ અમુક ગૂઢ રહસ્યો અયુબની સામે પ્રગટ કરી દીધા આ બોલીને. પરમેશ્વર અયુબને કહેવા માંગતો હતો તું મને શું સમજે છે? હાલેલુયા. હા, આ 3 અધ્યાયના અંદર તમે વાંચશો તો એ ખબર પડશે કે પરમેશ્વર અયુબને કહે ભાઈ તું મને શું સમજે છે, હું કોણ છું, એ બધા જ બાબતો અહીંયા પ્રગટ કરી છે. હાલેલુયા. આજે મારા જીવનમાં તમારા જીવનમાં બી એ જ પ્રશ્નો છે કે આપણે પરમેશ્વરને શું સમજીએ છીએ. તો હું તમને શીખવી રહ્યો છું સર્વશક્તિમાન પરમેશ્વર કોણ છે. હાલેલુયા. હા, એનું આપણે કોઈ શું કહેવાય એની તુલના નહીં કરી શકીએ, કોઈની સાથે તુલના નહીં કરી શકાય.
કે પરમેશ્વર ઝાડ જેવો છે, કે પરમેશ્વર આ પથ્થર જેવો છે, કે પરમેશ્વર આ મૂર્તિ જેવો છે, કે પરમેશ્વર આ મંદિર જેવો છે, કે પરમેશ્વર સૂર્ય જેવો છે, કે ચંદ્ર જેવો છે, કે તારા જેવો છે. નહીં, પરમેશ્વર આખી સૃષ્ટિનો સર્જનહાર છે. અને એટલા માટે પાઉલ રોમનની કલીસિયાને કહે છે, આપણે જ્યારે નિરીક્ષણ કરીએ છીએ તો એના પરથી આપણે સમજાઈ જાય છે કે આપણો પરમેશ્વર કેટલો પરાક્રમી પરમેશ્વર છે, કેટલો મોટો છે, એની પાસે કેટલી શક્તિ છે. એક સામાન્ય પૃથ્વીને બનાવવા માટે જ નહીં, એના કરતા લાખો કરોડો મોટા ગ્રહોને પરમેશ્વરે પોતાના શબ્દોથી બનાવ્યા છે. હાલેલુયા. હા, એકલી આગથી ભરાયેલા ગ્રહો છે. આજે આપણે સૂર્યની વાત કરીએ, 13 લાખ ઘણો મોટો આ પૃથ્વી કરતા છે. એની અંદર જે આગ છે, કેટલા લાખો કિલોમીટર દૂર છે, તો બી પૃથ્વીને પીગળાવવાનું કામ એ કરે છે. હા, કેટલું દૂર છે તો પણ આપણે સમજવાનું છે, આપણો પરમેશ્વર સામાન્ય પરમેશ્વર નથી. આપણો પરમેશ્વર સામાન્ય પરમેશ્વર નથી. બાઇબલમાં આપણે એક વાક્યને જોઈએ છે, પ્રકટીકરણના પુસ્તકના અંદર છેલ્લા અધ્યાયના અંદર, અને ત્યાં એમ લખવામાં આવ્યું છે, 22 અધ્યાય 11મી કલમ વાંચો. 11 કલમ, પ્રકટીકરણ 22 અધ્યાય 11 કલમ, છેલ્લે પાનામાં. જે અન્યાયી છે હા, તે હજુ અન્યાય કર્યા કરે, જે અન્યાય છે તે હજુ અન્યાય કર્યા કરે, અને જે મલિન છે જે મલિન છે તે હજુ મલિન થતો જાય. મલિન થતો જાય. એનું મતલબ શું? વાચનમાં લખવામાં આવ્યું છે, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે ન્યાય છે તે ન્યાય કૃત્યુ કર્યા કરે. પણ પહેલા શું કીધું છે એણે? પહેલા કીધું છે જે અન્યાય છે તે હજુ અન્યાય કર્યા. એનો મતલબ એ નાશ માટે સર્જાયેલું માણસ છે. આજે દુનિયાના અંદર, દુનિયાના લોકોને છોડો, પ્રભુના પસંદ કરેલા લોકો જેઓને પરમેશ્વરે ચર્ચમાં તેડ્યા છે, ચર્ચમાં આણ્યા છે, એને કંઈક ને કંઈક પરિસ્થિતિ સર્જીને એઓને ચર્ચમાં લાવ્યા છે. પણ ચર્ચમાં લાવ્યા છતાં એઓમાં પણ ઘણા ખરા એવા લોકો છે જેઓ અન્યાયને પસંદ કરે, અન્યાયને પસંદ કરે, સત્યને નહીં પસંદ કરે. પરમેશ્વરે એઓના જીવન પર સત્યને પ્રગટ કર્યું છે. ચર્ચમાં માણસને એટલા માટે પરમેશ્વર તેડું કરે છે કે એઓના આગળ શું કરે? ઈશ્વરનો પ્રકાશ પ્રગટ કરવામાં આવે. બાઇબલ એમ કહે છે, ઈસુ ખ્રિસ્તના મહિમાનો પ્રકાશ એવો પર પ્રગટ થાય, સુવાર્તા રૂપી મહિમા પ્રગટ થાય, સચ્ચાઈ પ્રગટ થાય, બચી જવાનો માર્ગદર્શન પ્રગટ થાય, ઉદ્ધાર પામવાનો માર્ગદર્શન પ્રગટ થાય, અનંત જીવનની યોજના એના અંદર પ્રગટ થાય. હવે આ બધું જ પ્રગટ થયા પછી પણ જો માણસ અન્યાયમાં જીવે, ત્યારે પરમેશ્વરે માણસને, બાઇબલ એમ કહે છે, 1 વાર 2 વાર 3 વાર ઠપકો આપ્યા પછી માણસ અક્કડ ગરદન રાખે તો શું કરે? પ્રભુ એને છોડી દે છે. યાદ રાખવાનું, છોડી દે છે. કેમ છોડી દે છે? મારા બચાવ માટે મને ચર્ચમાં લાવવામાં આવ્યો. જ્યારે હું પાપમાં જીવતો ભટકતો હતો, પરમેશ્વરે કોઈક ને કોઈક સિચ્યુએશન ઊભું કરીને મને ચર્ચ સુધી લાવ્યો. ચર્ચ સુધી શા માટે લાવ્યો? બાઇબલમાંથી કોઈક મને વચન બતાડે કે ભાઈ તારા માટે પરમેશ્વર પાસે અનંતકાલિક યોજના છે, જેથી હું યોજનામાં સામેલ થાઉં, જેથી હું જીવન મેળવવા માટે મહેનત કરું, જેથી હું સત્યને પ્રેમ કરનારો બનું, જેથી મારા માટે ઉદ્ધાર રાખ્યો, ઉદ્ધારને મેળવું, તારણને હું મેળવું, ન્યાયપણાને હું મેળવું. અને એના માટે મને અહીંયા બોલવામાં આવ્યો. પણ અહીંયા ન્યાયપણાનો સંદેશ આપવામાં આવે, પવિત્રતા માટેનો સંદેશ આપવામાં આવે, તારણ માટેનો સંદેશ આપવામાં આવે, અનંતકાળનું જીવન માટેનો સંદેશ આપવામાં આવે. એ બધું સાંભળ્યા છતાં જો હું અક્કડ ગરદન રાખું, પરમેશ્વર મને છોડી દેશે. કેમ? કેમ કે પરમેશ્વર પાસે બહુ મોટો હેતુ, એ હેતુને લઈને પરમેશ્વર આપણને લઈને આવે છે. એમની યોજના આપણને એટલા માટે પ્રગટ કરે છે કેમ કે એમની લિસ્ટમાં આપણું નામ હતું.
એની હૃદયની ઈચ્છા એ છે કે આપણો બચાવ થાય, એટલા માટે લાખો હજારોમાંથી મને ને તમને એના લિસ્ટમાં નામ હતું એટલે આપણને અહીંયા બોલાવી લાવ્યો છે. 20 કલમથી ફરી એકવાર વાંચીએ આપણે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો, અદ્રશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, દેવત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. સૂરજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ તેથી નથી. તેઓ એટલે માણસો બહાનું કાઢી શકે એમ નથી. હાલેલુયા. કોઈ માણસ બહાનું નહીં કાઢી શકે. મેં પ્રભુને નહીં ઓળખ્યો હતો. હા, આગળ. કારણ કે દેવને ઓળખીને હા, અહીંયા પ્રશ્ન આવે છે, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં. હા, આજે આ પ્રશ્નો મારા ને તમારા માટે છે. દુનિયાને નથી ઓળખ. સાચા પરમેશ્વરની ઓળખ કદાચ દુનિયાને નહીં હોઈ શકે, પણ જેઓ પ્રભુમાં ચર્ચમાં આવે છે, જેઓ પ્રભુના ચરણા આગળ આવ્યા છે, એઓને પ્રભુ વિશેની ઓળખ છે. હાલેલુયા. હવે આ પૃથ્વી પરમેશ્વરની દ્રષ્ટિમાં સામાન્ય છે. આ પૃથ્વી પર રહેનારા આપણે પણ આપણી હેસિયત પ્રમાણે જોઈએ તો આપણું કોઈ ઓકાત નથી, આપણું કોઈ લાયકાત નથી. પરમેશ્વર પૃથ્વીને બચાવવાની ગણતરીમાં છે. પૃથ્વીને બચાવવાની ગણતરીમાં મારું નામ ને તમારું નામમાં કોઈ હેસિયત નથી. એમની દ્રષ્ટિમાં આપણું કશું વેલ્યુ નથી. તો છતાં પણ બાઇબલ કહે છે, મેં તને નામ લઈને બોલાવ્યો. મેં તને પૃથ્વીના મંડળ અગાઉથી નક્કી કરી હતી કે તને હું તારણ બતાવું. આ કરોડો અબોજો લોકોના મધ્યમાંથી પરમેશ્વરે મને ને તમને નામ લઈને બોલાવ્યા છે. તો આપણે કેટલા નસીબદાર લોકો કહેવાય. હાલેલુયા. એ પણ કયા પરમેશ્વરે? સર્વશક્તિમાન પરમેશ્વરે, જે આકાશોના આકાશો બનાવનાર, આકાશ ગંગાને બનાવનાર, અસંખ્ય કરોડો તારાઓને બનાવનાર પરમેશ્વર, એમની પાસે બહુ મોટી યોજના છે. આટલી મોટી યોજનામાં એની દ્રષ્ટિ જો આપણા પર પડતી હોય તો આપણે સામાન્ય માણસ નથી. પ્રભુની દ્રષ્ટિમાં પ્રભુ આપણને એની દ્રષ્ટિ પ્રમાણે એમના દીકરાને દીકરી તરીકે જુએ છે. એવા સર્વશક્તિમાન પરમેશ્વરના બાળકો બનવાનું નસીબ માણસ હોતું ફરે નહીં મળે. પછી આગળ, તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે, હા, હવે દેવને મહિમા આપવાને બદલે શું કરવું જોઈએ? અહીંયા બધા નામો લખ્યા છે. બહુ અલગ અલગ બાબતો બનાવી નાખી એ લોકો. કેમ આ બધું બનાવી નાખ્યું? એમને મનપસંદ દેવ જોઈએ, મનપસંદ દેવ. માણસે એવા દેવો બનાવ્યા જે માણસની ઈચ્છા પૂરી કરે. અને આજે દુનિયાના અંદર માણસોની ઈચ્છા પૂરી કરવા વાળા દેવો છે. માણસોની ઈચ્છા, બધી ઈચ્છા પૂરી કરે. એટલું માણસ બગડી ગયું, જેનું પરિણામ આજે આપણે આંખોથી જોઈએ છે. આ પૃથ્વી પર આંખોથી જોઈએ છે. ચોવીસ કલમ વાંચી લો એકદા. માટે દેવે તેઓને તેઓના અંતઃકરણની દુર્વાસનાઓને લીધે અંતઃકરણની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા. કે અપવિત્રતાને સોંપી દીધા. આજે આ માણસના હાથમાં ચુનવતી છે. આજે પરમેશ્વર આપણને સત્ય સોંપ્યું છે. અગર સત્યને પ્રેમ કરીશું તો સત્ય આપણામાં વધતું જશે, એ આપણને વધતું જશે આપણા જીવનમાં. પવિત્રતા સોંપી છે, પવિત્રતામાં રહીશું તો પવિત્રતા વધતી જશે. પણ જો તમે પવિત્રતા અને સત્યતાને તમે ના પસંદ કરશો તો અન્યાય તમારામાં વધતો જશે. અન્યાયના કામ કરવાની પ્રેરણા તમને મળશે. પ્રભુના પક્ષના વિચારો નહીં આવશે, તમને જગતના પક્ષના વિચારો આવશે. અને એવી રીતે આપણું જીવન, આપણો પરિવાર, આપણું જેટલું લાગે વળગના ક્ષેત્રો છે, બધા ક્ષેત્રો પરમેશ્વરના હાથમાં નહીં રહેશે. એ આપણી ગલત નિયત, આપણા ગલત નિર્ણય, આપણા ગલત મૂર્ખતાના લીધે એ આખું ક્ષેત્ર શેતાનના કબજામાં જતું રહેશે. અને એમ કરીને આપણે તો અહીંયા ખુરશીમાં બેસીને પ્રભુના લોકો તરીકે આરાધના કરતા રહીશું.
પ્રભુની સ્તુતિ કરતા રહીશું, પ્રભુનું વચન સાંભળતા રહીશું, પણ એમાંથી એક પણ વચન અમલ નહીં કરશું, એને યસ અને આમેન કરીને જીવનમાં લઈશું નહીં, એના માટેનો એક મક્કમ નિર્ણય લેશું નહીં, કશું ફરક આવવાનું નથી આપણા વચન. હા, અને પરમેશ્વરનો ધન્યવાદ, આ બધું વેચાતું લેવાનું છે. હા, ફોકટમાં નહીં મળશે. હા, ખાઈ પીને ઘરે બરાબર આરામથી ખટલામાં ઊંઘીને તમને આ ઉજળા વસ્ત્ર મળી જાય એવું નથી. આ શુદ્ધ કરેલું સોનું મળી જાય એવું નથી. બહેનોને ખબર છે, આ કાન બુટી લેવા જાય તો અત્યારે તો કાન કાપીને આપી દે તો બી બુટી નહીં આવે. તો પરમેશ્વર કહે છે સોનું વેચાતું લો, વચન વેચાતું લો. વેચાતું લેવાનો મતલબ એનું કિંમત ચૂકતો કરો. હાલેલુયા. તો આ કિંમત ચૂકતો કરવી પડે છે એના પાછળ. તો આજે આપણે શીખી રહ્યા છે પરમેશ્વર સર્વશક્તિમાન પરમેશ્વર છે. હાલેલુયા. હા, અને સર્વશક્તિમાન પરમેશ્વરની યોજના થોડીક યોજના તમારા આગળ પ્રગટ કરી છે. હાલેલુયા. એના શબ્દો પાણીદાર તલવાર સમાન છે. એ સર્વશક્તિમાન પરમેશ્વર છે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરના વચન પ્રમાણે આજે આપણે શીખી રહ્યા છે કે સર્વશક્તિમાન પરમેશ્વર એ આપણા પરમેશ્વરનું નામ છે. હાલેલુયા. એટલા માટે ઇબ્રાહિમને કહ્યું, ઇબ્રાહિમ હું સર્વશક્તિમાન પરમેશ્વર છું. યાકૂબને કહ્યું, યાકૂબ હું સર્વશક્તિમાન પરમેશ્વર છું. ઇબ્રાહિમ, ઈશાક ને યાકૂબ, આ ત્રણ વ્યક્તિ વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે. એવું એને કીધું હું સર્વશક્તિમાન પરમેશ્વર છું. અને આજે આ સર્વશક્તિમાન પરમેશ્વરની થોડીક ઝલક આપણે જોઈએ. આપણે બધું નહીં શીખી શકીએ, સર્વશક્તિમાન પરમેશ્વરનું બધી જ એની વ્યાખ્યા નહીં સમજી શકીએ, પરંતુ જેટલી સમજ શક્તિ આપણી પાસે છે એટલું આપણે એને સમજી શકીએ છીએ. હાલેલુયા. પરમેશ્વર જાણે છે આપણને આપણે કયા હાલતમાં છીએ. એટલા માટે આપણા જીવન વિશે વિચારીએ અને પરમેશ્વરને પરમેશ્વર તરીકે માનીએ, એમની દયાને સમજીએ, એની કૃપાને સમજીએ, અને એમ કરીને આપણે પ્રભુમાં મજબૂત બનીએ. તો પ્રભુ આ વચનો દ્વારા તમે દરેકને આશીર્વાદિત કરે. આવો આંખોને બંધ કરી પ્રાર્થનામાં જઈશું.